हेलो दोस्तों, धनश्री अकेडमीથી હું નિમિષ સર બોલી રહ્યો છું। કેમ છો બધા? મજામાં ને? દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ જી અને સોની મર્જ થશે કે નહીં। આગળ વધતા પહેલાં કહી દઉં કે તમે જો પહેલી વાર આ ચેનલ પર આવ્યા હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે જ્યારે પણ હું લાઈવ આવું અથવા નવું કોન્ટેન્ટ અપલોડ કરું તો તમને ખબર પડી જાય। તો પ્લીઝ જલ્દીથી લાઇક કરી દેજો। હવે આજે હું તમને સોની અને જી મર્જ થશે કે નહીં એના વિશે વાતો કરીશ। જેમની પાસે ડીમેટ અકાઉન્ટ ના હોય તો પ્લીઝ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એનાથી ડીમેટ અકાઉન્ટ તમે ઓપન કરી લેજો તમારા પરિવારના સદસ્ય માટે। ત્યારે જ્યારે પણ નવા આઈપીઓ આવે કે કંઈ પણ જરૂર હોય ટ્રેડિંગ માટે તો તમે ડીમેટ અકાઉન્ટ યુઝ કરી શકો। તો એના માટે બધા લોકોના ડીમેટ અકાઉન્ટ જલ્દીથી ખોલાવી લેજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। તો આજે જોઈએ કે આજે લઈ શકાય છે નિર્ણય, કોને થશે ફાયદો, જી કે સોનીને ફાયદો થશે એવી ખબર આવી રહી છે। એ ખબર વિશે આપણે ચર્ચા કરીશું અને ડિટેલમાં સમજીશું। જી અને સોની મર્જ થશે કે નહીં તે અંગે આજે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે। મિત્રો, જે રિપોર્ટ આવ્યો છે ઇકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ કે આજે મોટો નિર્ણય આવવાની શક્યતા છે। રિપોર્ટ અનુસાર સોની ગ્રુપ કોર્પોરેશન આજે બોર્ડ મિટિંગ બોલાવી છે અને બોર્ડ મિટિંગમાં આજે આ બધા ચર્ચા વિચારણા આના વિશે કરવામાં આવશે। આ બેઠકમાં નક્કી કરવામાં આવશે કે આ $10 બિલિયન મર્જર થશે કે નહીં, એના માટેની આજે આ ચર્ચા કરવામાં આવશે। ઇકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ આજે 2 બેઠકો યોજાવાની છે। તો રિપોર્ટ અનુસાર આપણે માનીએ તો સોની આ ડીલમાંથી બહાર નીકળી શકે છે જો જીના ZEEના એમડી અને CEO મર્જરની શરતો પર સહમત ન હોય તો, અધરવાઇઝ તો ડીલ આગળ વધી શકે। પણ જો રિપોર્ટ અનુસાર કહેવામાં આવ્યું છે કે જો સહેમત ન હોય બંને પક્ષ તો કદાચ ન પણ થઈ શકે। રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગુરુવારે જી મીડિયા અને સોની ગ્રુપ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં વિલીનીકરણ પૂર્વે કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। પૂર્ણ કરવા વિશેની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વિલીનીકરણ પૂર્ણ કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી। આ સાથે પુનીત ગોયંકાએ એમ પણ કહ્યું હતું કે તેઓ મર્જર દ્વારા રચનારી કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ પદ છોડી દેશે એવી પણ ખબર આવી રહી છે। હવે આ વિલીનીકરણ, આ મર્જરનો શું ફાયદો થશે એના વિશે વાત કરીએ, શું હેતુ છે એના વિશે આપણે વાત કરીએ તો જી અને સોની મીડિયા તેની સ્થિતિ માર્કેટમાં મીડિયામાં મજબૂત કરવા માંગે છે, કારણ કે અત્યારે મીડિયાની અંદર એમનો શેર જે છે ઓછો થઈ રહ્યો છે, કારણ કે એમની કોમ્પિટિશન છે નેટફ્લિક્સ સાથે, એમેઝોન પ્રાઇમ સાથે, રિલાયન્સ જીઓ સાથે, એવી મોટી કંપનીઓ સાથે ટક્કર આપવા માટે, કોમ્પિટિશનમાં ટકી રહેવાનો માટે આ મર્જર લાવી રહ્યા છે। સોની ગ્રુપે કોઈ પણ પ્રકારના ટેક ઓવર અંગેનું વિચાર્યું નથી એવી માહિતી આપી છે। હવે જો મર્જર થશે તો તેનો હિસ્સો કેટલો હશે તો આપણે સમજીએ કે સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પાસે 50.86% અને ગોયંકા પરિવાર પાસે 3.99% હિસ્સો ધરાવે છે। આ 2021ના કરાર મુજબ છે। આ પ્રસ્તાવિત મર્જરની મંજૂરી જરૂરી સંસ્થાઓ પાસેથી મળી શકે છે। તો આ જ ખબર હતી મિત્રો। જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જો તમે શેર બજાર શીખવા માંગતા હોય તો આવો શેર બજાર શીખો, સમજો। ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ધનફ્લોનું એપ ડાઉનલોડ કરો અને ત્યાંથી તમે શીખી શકશો। તો ધનફ્લો એપ ડાઉનલોડ કરો ગૂગલ પ્લે સ્ટોરમાં અને ત્યાંથી તમે શીખી શકશો। આજના માટે એટલું જ, ફરીથી નવા વિડીયોમાં મળશું। ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ। વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। Dhanashri Academy, your money, your dreams, our training. Join our courses to learn stock, commodities, derivative market. Log on to www.dhanashriacademy.com. Thank you for watching this video.